14મી એપ્રિલ અગ્નિશમન સેવા દિન 14મી એપ્રિલ 1944ના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં એક વિસ્ફોટક ભરેલ જહાજમાં એક ભયાનક આગ લાગેલ, જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા જવાનોએ પોતાની જાન ગુમાવેલ અને અન્ય 300 જેટલા લોકો આનો ભોગ બનેલ। તે દિવસથી ભારત સરકાર દ્વારા 14મી એપ્રિલ એટલે કે અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવેલ, જેમાં દાહોદ ફાયર બ્રિગેડ દ્વારા આજે અત્રે શહીદોના માનમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ દેસાઈ, સદસ્યશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ તેમજ ફાયર વિભાગના જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ અને અત્રેથી લોકો વચ્ચે ફાયર આગ વિશે જાગૃતતા આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આવનારા 14 થી 20 તારીખ સુધી જુદા જુદા સ્થળોએ ફાયર વિશે લોકોમાં જાગૃતતા કેળવાય તે માટે તાલીમ તેમજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે।